આપણને દુઃખ થાય ખરું. આ 10 વરા 20 વરા 25 વરા જેટલી જેલ હોય એમને કોઈનું મોઢું નહીં જોવાનું, એક 4 દિવાલો વચ્ચે જિંદગી કાઢવાની. પણ બાપુ એવું પગલું ક્યારેક ક્રોધ માણસને ચડી જાય ને પગલું ભરી લે ને પછી પસ્તાવાનો વારો આવે. એક ભાઈને બાપુ વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે. એક જાય ઉપર ને એક જાય જેલમાં. એટલે જ સંતોએ કીધું કે ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં આશ, આની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વિયાઈ ગયા નિરાશ. પછી જેલમાં પૂર્યો એની આપણે ખબર કાઢવા જાય ને તો એ શું કે ખબર, એ કે ઓલું પોસાવી ગયું જાય ભલે જાય પણ મને આમાં જ બારો કઢાવો. તો હવે વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. મારો કહેવાનો અર્થ એ છે સમયની હારે હાલો. સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. હમણાં કીધું તું ને વખતની બાપુ વાતું છે. અર્જુન જેવો બાણા વળી બાપુ આમ ગાંડીવની પણસ પકડીને છૂટી મૂકે ને કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજે અને ભીષ્મની સામે બાપુ ઈ ઉભો રહે, બીજાની તાકાત નહીં. અને એ શિખંડીને આગળ રાખ્યો ને કે ભીષ્મની સામે ઉભું રહેવું એટલે ઈ અર્જુન બાપુ હસ્તિનાપુરથી દ્વારકા જાતો તો લૂંટાઈ ગયો, સમય વિયો ગયો. એમ સમયની બલિહારી છે. સમય હારે હાલો. વર્તમાનમાં જીવો બાપુ. ભૂતકાળને ભવિષ્યકાળને સંભાળવાની જરૂર જ નથી. ભરતરી માથા મીંડો પસાડવા, પિંગળા હું તારા વગર નહીં રહી શકું, પિંગળા હું તારા વગર નહીં રહી શકું. અને ગુરુ મહારાજને ખબર પડી. ગુરુ મહારાજ આવ્યા, ગુરુ મહારાજના પગમાં પડીને ભરતરી કરગરે છે. બાપુ બાપુ આને કંઈક કરો, બાપુ આને હજીવન કરો, બાપુ આને હજીવન કરો. ગુરુ મહારાજ કે આ તમે જ ઊભું કર્યું છે ને હવે તમે મને કહો છો ઊભો કરો આને. આ કરવાની જરૂર શું હતી? એ કે બાપુ તમારા પગ પકડું, મારી ભૂલ થઈ જાય, મારું આમ થઈ ગયું, મારું આમ થઈ ગયું. એ કે ભાઈ મરેલા જીવતા થાય તો માણાની આ લાઈનો લાગે. મારી એવી થોડી તાકાત હોય કે મરેલા હું જીવતા કરી શકું. એમ કરતા કરતા શમશાન યાત્રા તૈયાર થઈ અને માણસો બધા શમશાને જવા માંડ્યા. શમશાન યાત્રા હાલીને બાપુ ભરતરી વાંહે ગાંડો પાગલ થઈ ગયો. ગુરુ મહારાજની આંખમાં આહુડા મીડ્યા પડવા કે હવે આ ભરતરીને મારે કેમ કાબુ કરવો. ઈ કે પાગલ થઈ જાય ને તો આખો 92 લાખ માળવો નોથારો થઈ જાય કે આ 92 લાખ માળવાને કોણ હાચવશે. એમ કરતા કરતા શમશાનમાં ગયા. ઈ લાકડા ગોઠવા ને પિંગળાને માથે ગોઠવી અને બાપુ ભરતરી ગાંડો તૂર થયો. અને એમાં કુદરતને વાત રાખવીને એક ગુંદકાનો આત્મો આમ જાતો હતો અને સદગુરુ મહારાજ એના ભજનના બળથી આમ જોઈ ગયા કે આત્મો હારો નથી પણ આ ભરતરીને કાબુ કરવા માટે જો આ પિંગળામાં નાખું પિંગળા બેઠી થાય ને તો ભરત